નમસ્કાર, હું છું પ્રિયનલ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. લોકસભાની ચૂંટણીની તારીખોનું થયું એલાન. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો કરવામાં આવી જાહેર. 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. બહુ ચર્ચિત અને વિવાદો સાથે જોડાયેલી લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું. બનાસકાંઠાની એક યુવતી લેખિત પરીક્ષામાં નાપાસ થઈ હોવા છતાં ખોટા કોલ લેટર સાથે ગાંધીનગરમાં પકડાઈ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના રૂવેલ ગામથી થરા ખાતે પરીક્ષા આપવા નીકળેલો ધોરણ 12નો વિદ્યાર્થી થયો ગુમ. પોલીસે હાથ ધરી તપાસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને જાહેર થતાની સાથે જ અત્યારથી જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવીએ તો 7 તબક્કાની અંદર ચૂંટણી યોજાવાની છે. 18 માર્ચથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 23મી મેના રોજ મતગણતરી રાખવામાં આવી છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આજે 2019ની લોકસભાની ચૂંટણી છે તે 7 જે ચરણ છે તેમાં યોજાવાની છે. પ્રથમ ચરણ 11/4, બીજું ચરણ 18 એપ્રિલ, ત્રીજું ચરણ 23 એપ્રિલ, ચોથું ચરણ 29 એપ્રિલ, પાંચમું ચરણ 6મી મે, છઠ્ઠું ચરણ 12મી મે અને 7મું ચરણ 19મી મે છે. મતગણતરીની તારીખ 23 મે 2019 છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ આ જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા તારીખ 18 માર્ચ 2019થી શરૂ થઈને 27 મે 2019 સુધી ચાલશે. કુલ 7 ચરણમાં યોજાશે આ ચૂંટણી અને 90 કરોડ લોકો મતદાન કરી શકશે. મતદાન 11 એપ્રિલથી લઈને 19 મે દરમિયાન યોજાશે. ગુજરાતની તમામ 26 સીટો ઉપર એક જ દિવસે એટલે કે 23 એપ્રિલ 2019ના રોજ મતદાન યોજાશે. 22 રાજ્યોના સિંગલ ફેઝની અંદર ચૂંટણી યોજાવાની છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશમાં 7મા ફેઝમાં ચૂંટણી યોજાશે અને મતગણતરી અને પરિણામો 23 મે 2019ના રોજ આવશે અને તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ 27 મે 2019ના રોજ થશે. ચૂંટણીની તારીખો નક્કી કરવામાં પરીક્ષાની તારીખો તથા જુદા જુદા તહેવારો રમજાન મહિનાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આજથી જ આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વોટિંગ મશીનમાં પ્રતીક સાથે ઉમેદવારોનો ફોટો પણ હશે, જેથી તમે કોને મત આપો છો તેને ઓળખી શકશો. પારદર્શક અને શુદ્ધ ચૂંટણી માટે 10 લાખ મતદાન કેન્દ્ર હશે અને તમામ વોટિંગ મશીન સાથે વીવીપેટ મશીન પણ હશે. પર્યાવરણને હાનિ કરતા પ્રચાર સાહિત્ય વાપરી શકાશે નહીં અને ચૂંટણી પંચની આ નવી પહેલ સામે આવી છે. ઇલેક્શન કમિશન નવી મોબાઈલ એપ લોન્ચ કરશે, જેના દ્વારા નાગરિકો આચારસંહિતા ભંગની વિગતો પંચને મોકલી શકશે અને ઓળખ ગુપ્ત રાખશે. ગુજરાતના ગ્રામ પંચાયતોના વીસીઓની સરકારને નોટામાં વોટિંગ કરવાની ચીમકી. ગુજરાતભરમાં આવેલી ગ્રામ પંચાયતોમાં વીસીઓ તરીકે ફરજ બજાવતા તમામ વીસીઓ છેલ્લા 10 દિવસથી તેમની માંગણીઓને લઈને હડતાળ પર છે. ત્યારે આજ રોજ બનાસકાંઠા વીસીઈ મંડળના પ્રમુખ રામસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો અમે હવે પછી શટડાઉન કરી વિરોધ કરીશું અને આગામી લોકસભાની ચૂંટણીમાં નોટામાં વોટ કરી સરકારનો વિરોધ કરીશું. હાલમાં અમુક કમિશન પર કામ કરતા હોય અમને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમે છેલ્લા 5 દિવસથી ગ્રામ સેન્ટરો બંધ રાખી, દરેક પંચાયત અમે બંધ રાખી છે. કારણ કે અમને સરકાર પગાર આપતી નથી. અમે જે બી અમારી કમાણી છે અમે અરજદારના દાખલા આધારે અરજદાર જે અમારી પાસે ઉતારા કઢાવે એના આધારે એમાંથી અમને કમિશન મળે છે અને કમિશન આધારે જ અમે અમારું જીવન ગુજારીએ છીએ. સરકારે અમારી ભરતી કરી ત્યારે એક જ શબ્દ એવો વાપરી દીધો, પીપીપી મોડલ. જો સરકાર આ પીપીપી મોડલ શબ્દ બંધ કરે અને અમને સરકારી કર્મચારીને મળતા લાભ આપે અને અમારે કમિશન પ્રથા બંધ કરીને અને અમોને કાયમી કરે એવી અમે આશા રાખી આજે 5 દિવસથી અમે હડતાળ રાખી છે. તેમ છતાં સરકાર આજ દિવસ સુધી અમારું કોઈ સાંભળ્યું નથી. હવે આગામી સમયમાં ચૂંટણી પણ જાહેર થવા આવી રહી છે અને તેમ છતાં જો સરકાર અમારું કંઈ સાંભળશે નહીં તો અમે બધા જ વીસી નોટાનો ઉપયોગ કરવાનો વિચારી રહ્યા છીએ. આજે બપોરે અચાનક જ જે પાટણ જિલ્લા વીસી મંડળ રામાજીભાઈનો ફોન આવ્યો મારા ઉપર, તેમજ સિદ્ધપુર તાલુકા વીસી મંડળના પ્રમુખ ઠાકોર મુકેશજીનો ફોન આવ્યો કે અમારે તાત્કાલિક તમારી અચૂક મુલાકાત લેવી છે. તો તાત્કાલિક મને અહીંયા પાટણ મુકામે બોલાવેલો. એમના પાટણ જિલ્લાના તમામ વિવિધ પ્રકારના તાલુકાના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો તમામો સમક્ષ અહીંયા હું આવ્યો. તેમણે મને રજૂઆત કરી કે છેલ્લા 2 વર્ષથી
ઘણા બધા મારા પ્રશ્નો છે, અમારી માગણીઓ છે, જે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારશ્રી અમારી માગણી આજ દિન સુધી સંતોષી નથી. તો ખરેખર સરકારશ્રીને પણ આજે વીસી મંડળ જે ગ્રામ પંચાયતનો ખરેખર એક પાયાનો કર્મચારી છે કે અત્યારે સરકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ આવે છે, જે વિવિધ પ્રકારની યોજનાઓ માટે જે તે ફોર્મ ભરવાના હોય છે. હમણાં તાજેતરમાં એક પ્રધાનમંત્રીની યોજના આવી હતી, જે ખેડૂતોને સીધો લાભ આપવાની વાત હતી. એનો પણ આ લોકોએ રાત દિવસ એક કરી અને ટૂંક જ સમયગાળામાં કામગીરી આ લોકોએ બિરદાવી છે અને લોકોને પણ લાભો મળ્યા એવા કામો કર્યા છે. તો ખરેખર સરકારશ્રીને પણ આમની જે લાંબા ગાળે જે માગણીઓ ચાલે છે એમાં કંઈક સરકારશ્રીને પણ થોડું ઘણું વિચારવું જોઈએ. ખરેખર સરકારશ્રી નથી વિચારી, એ ખરેખર ગંભીર બાબત છે અને આ લોકોએ ના છૂટકાવે એવો નિર્ણય લીધો છે કે સરકારશ્રીએ વારંવાર રજૂઆત કરવા છતાં અમારી માગણી જે સંતોષવામાં નથી આવી. તો આગામી જે લોકસભાની જે ચૂંટણી આવે છે એની અંદર એમ કે સરપંચશ્રી તમે એમ કે અગાઉ પણ એમ કે તમે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો લડેલા છો, તો આ વખતે અમારી પણ એવી ઈચ્છા છે. પાટણ જિલ્લા વીસી મંડળે આવું મને કહ્યું કે આ વખતે અમે તમામ પ્રકારનો તમને સહયોગ આપીશું, સામ દામ દંડ તરીકે અમે તમામ પ્રકારનો તમને સહયોગ આપીશું. તમે આવનારી લોકસભાની ચૂંટણીમાં અપક્ષની ઉમેદવારી નોંધાવો. તો પાટણ જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામોના જે અમારા જે વીસી મંડળના જે ભાઈઓ છે તેમજ બહેનો છે એ તમામ પ્રકારનો તમને સહયોગ આપશે અને પાટણ લોકસભાની સીટની અંદર જે વાગડોદના અરે આ તાલુકો જે બનાસકાંઠાનો જે છે આપણે પાટણ લોકસભા વડગામ તાલુકો અને તેમજ કાંકરેજ તાલુકો અને પાટણ જિલ્લાના તમામ તાલુકો અને બીજો જે ખેરાલુ તાલુકો, આ જે તમામ તાલુકાના પણ વીસી મંડળોએ જે મને ફોન પર કહ્યું કે ભાઈ અમે તમામ પ્રકારનો તમને પાટણ લોકસભામાં તમે અપક્ષની ઉમેદવારી નોંધાવો, તમામ પ્રકારનો અમે તમને સહયોગ આપીશું. તેઓ આટલા બધા તમામ વીસી મંડળનો ખરેખર 1000થી પણ વધારે જે વીસીઓ જે કર્મચારીઓ છે એમનો આટલો બધો મને સહયોગ મળી રહ્યો છે. તો હું પણ આગામી આ જે લોકસભાની ચૂંટણી છે આમનો સહયોગ જો મને મળશે તો હું અપક્ષની ઉમેદવારી નોંધાવવા માટે સંમત છું અને એમને જે કંઈ પ્રશ્નો છે એના માટે પણ હું એમની લડતમાં પણ એમનો સાથ અને સહકાર. અમે અમારી પાટણ જિલ્લાની કમિટીની કાર્યવાહીની બેઠકમાં જે આજ અમે નિર્ણય લીધો છે કે સરકાર અમારી સાંજ સુધીની અંદર અમારી વિવિધ માગણીઓ 2 વર્ષથી સતત કરતા આવ્યા છીએ. સાંજ સુધીમાં અમારી માગણીમાં કંઈ પણ જાહેર કરે એવી આશા રાખીએ છીએ અને જો જાહેર નહીં કરે તો અમે આગામી લોકસભાની ચૂંટણીમાં વિવિધ તાલુકા આવતા તમામ તાલુકાઓના વીસી પાટણ જિલ્લાના વીસીના તમામ ભેગા મળીને સિદ્ધપુર તાલુકા પ્રમુખના શ્રી બિલિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલને નામ ચર્ચા ચાલી રહી છે. લોકસભાની અંદર અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાની ચર્ચા ચાલી રહી છે. જે આ 6 સુધીમાં અમારી વિવિધ માગણીઓમાં કંઈ પણ સરકાર જાહેર ના કરે તો અમે અમારી આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાના વિવિધ તાલુકાના તમામ વીસી જે પણ ખર્ચ થાય, જે પણ પૈસાનો ખર્ચ ભોગવવાનું થાય એ તમામ ખર્ચ અમે જાતે ભોગવીને પણ અમે અપક્ષમાં ઉમેદવારી આ સરપંચશ્રીને ઊભા રાખી સંપૂર્ણ તમામ વીસી ટેકો જાહેર કરીએ છીએ. અમે સરકારને છેલ્લા 2 વર્ષથી અવારનવાર ખૂબ આવેદનપત્રો, રેલીઓ, ધરણા અને આજે પણ 1 તારીખથી 10 તારીખથી 10 દિવસ સુધી સતત હડતાલ પર રહી કામથી વેગળા રહ્યા. અમે સરકારની વિવિધ કામગીરી બહુ સરસ કરેલી છે, PM કિસાન જેવી. તો અત્યારે હજુ પણ કામગીરી બાકી છે. એમાં ખેડૂતોના ફોર્મ ભરવાના બાકી છે. એ ખેડૂતોને, ગ્રામજનોને અમારા હડતાલના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. એ ધ્યાને લઈ અને અમારે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી ના પડે તો એ બેઝ ઉપર સાંજ સુધીમાં અમારો કંઈ પણ નિવેડો લાવે એ તમામ પાટણ જિલ્લાના વીસી ઈચ્છી રહ્યા છીએ. એટલે સમગ્ર ગુજરાતમાં પોલિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મુડેઠા ગામમાં આજે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પોલિયો મુક્ત અભિયાનમાં આજે ડીસા તાલુકા મુડેઠા સબ સેન્ટર ખાતે 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યા હતા. મુડેઠા સબ સેન્ટર ખાતે ડોક્ટર ભારતીબેન ઠક્કરની ઉપસ્થિતિમાં પોલિયો પીવડાવવામાં આવ્યો હતો. સબ સેન્ટરના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી જ સાંજ સુધી 0 થી 5 વર્ષ સુધીના તમામ નાના બાળકોને ફરજિયાત પોલિયો પીવડાવવામાં આવ્યા હતા. બાળકોની સાથે તેમના માતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 108ની મહિલા કર્મીએ કેક કાપી ઉજવણી કરી. તારીખ 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેમાં પાલનપુર સિવિલમાં 108ની મહિલા કર્મીઓ દ્વારા કેક કાપી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 181 મહિલા અભ્યમના સ્ટાફ તેમજ સિવિલનો નર્સિંગ સ્ટાફ સહિતની મહિલાઓ જોડાઈ હતી. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેની ઉજવણી જીવીકે દ્વારા 108, 181 તેમજ 104 અહીંયા સિવિલ ખાતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં મહિલા સશક્તિકરણ કે મહિલાઓ અત્યારે બહેનો કેટલી પડતી આગળ છે તે અંતર્ગત 108માં સિવિલ ખાતે અને સિવિલનો સ્ટાફ પણ હાજર રહેલો હતો અને ઉજવણી કરવામાં આવી છે. 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત જીવીકે UMRIના તમામ પ્રોજેક્ટ 108, 104, 181 તમામમાં કાર્યરત જે બહેનો છે એમને સાથે લઈ આજે કેક કાપી મહિલા દિનની ઉજવણી કરવામાં આવી છે. ધાનેરા તાલુકાના ગોલા ગામે રહેતા મહંતની પોલ ખુલી. ધાનેરા તાલુકાના ગોલા ગામે પ્રજાધારી હડમતિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. ગામ લોકોની વાત માનીએ તો આ મંદિર કળયુગમાં પ્રજાધારી છે, જેમાં દર શનિવારે લોકોની ભીડ જામે છે. પણ આ જ મંદિર આજે એક સાધુના કારણે ચર્ચામાં આવ્યું છે. આવો જોઈએ શું છે હકીકત. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો છે તે સાધુ આમ તો સિમ્પલ સાધુ દેખાય છે, પણ તે રાજસ્થાનના ખારા ગામના સુથાર બાબુભાઈ છે, જે પોતાનું નામ શંભુગીરી ધારણ કરીને ગોલા ગામે આવેલા હનુમાનજીના મંદિરે રહે છે. ગામ લોકોને વિશ્વાસમાં લઈને અહીંયા જ ધર્મની ધૂણી દખાવી છે. 5 મહિનાથી ગામ લોકો આ સાધુને ઉચિત માન પણ આપતા હતા, પણ અચાનક આજે સવારે રાજસ્થાનથી આ સાધુની પત્ની આવી જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. સાધુ પરણિત છે અને એક પુત્રી છે, જેને તરછોડીને આ સાધુ અહીંયા આવી ગયો છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે સાધુની પત્નીએ કહ્યું હતું કે આ માણસ કોઈ સાધુ નથી, પણ પરણિત છે અને એક પુત્રી પણ છે અને 5 મહિનાથી ઘર છોડીને અહીંયા રહે છે. જે વાતની જાણ થતાં સમગ્ર ગામ લોકોના પગ નીચે જમીન સરકી ગઈ હતી. માંડ સમજાવીને આ ઢોંગી સાધુની પત્નીને પરત મોકલવામાં આવી હતી. બીજી તરફ જૂઠનો સહારો લઈને બેઠેલા સાધુ માટે લોકોમાં નફરત ફેલાઈ ગઈ હતી. અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, જે સાધુ પત્ની અને દીકરીનો ન થાય તે આ સાધુ મંદિરમાં ભગવાનની કેવી પૂજા કરતો હશે. મંદિરમાં એક નાનું ઓરડીમાં પણ કપિરાજને પણ આ સાધુ દ્વારા કેદ કરવામાં આવ્યા છે. આમ તો ટીવી સ્ક્રીન પર દેખાતો સાધુ પોતે મોટો સાધુ હોવાનો આડંબર દેખાડી રહ્યો છે, પણ પત્ની આવી જતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થઈ જવા પામ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે ગામ લોકો આ જૂઠા સાધુને ગામમાં જ રાખે છે તો તેને ઇંતજાર કરતી પત્ની અને દીકરી પાસે મોકલે છે, એ તો આવનાર સમય જ બતાવશે. અંબાજીમાં માનસરોવર પોલિયો બૂથ બંધ કરાતા સ્થાનિક લોકો પોલિયોથી રહ્યા વંચિત. આજે પોલિયો રવિવાર છે ને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પોલિયો નાબૂદી માટે મસમોટા કાર્યક્રમો આપતી હોય છે ને મોટી જાહેરાતો થકી પ્રજામાં જાગૃતિ આવે અને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીકરણ માટે જાગૃતિના પ્રયાસો કરતી હોય છે. યાત્રાધામ અંબાજીમાં પણ આજે વિવિધ જગ્યાએ કરવામાં આવ્યા હતા, પણ યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે અને 0 થી 5 વર્ષના બાળકોની બાબરી માટે યાત્રિકો માનસરોવર ખાતે આવતા હોય છે ને માનસરોવર ખાતેનો પોલિયો બૂથ જે છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત હતો, પણ આ પોલિયો બૂથ આજે એકાએક બંધ કરી દેવાતા માનસરોવર ખાતે આવેલા યાત્રિકો પોલિયોની રસીથી વંચિત રહ્યા હતા. એટલું જ નહીં, માનસરોવરની આજુબાજુનો મોટો વિસ્તાર છે જ્યાં અનેક નાના બાળકો રહેતા હોય છે અને માનસરોવર ખાતેના પોલિયો બૂથ ઉપર પોતાના બાળકોને રસીકરણ લોકો કરાવતા હોય છે, પણ આજે સરોવર ખાતેનો પોલિયો બૂથ બંધ કરી દેવાતા સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. માનસરોવર ખાતે પોલિયો બૂથ ઉપર જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પણ અનેકવાર મુલાકાતો લઈ ચૂક્યા હતા.
પણ તેમ છતાં કોણ જાણે કેમ આજે માનસરોવર ખાતેનો પોલિયો બૂથ એકાએક બંધ કરવાનો મનસ્વી નિર્ણય લઈ અને પોલિયોથી વંચિત રાખવામાં આવ્યા છે, જેને લઈ સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે. જોકે માનસરોવર ખાતેનો પોલિયો બૂથ કરવામાં આવ્યો છે તેની જાણ હજી જિલ્લા આરોગ્ય વિભાગને છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે અને જિલ્લા કલેક્ટર પણ આ બાબતે રસ દાખવીને આ પોલિયો બૂથ બંધ કરાવવાનો નિર્ણય લેવાની અધિકારી સામે પગલાં લે તે જરૂરી બન્યું છે. તેમજ આ મનસ્વીપણે બૂથ બંધ કરાવવા બાબતે કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અંબાજીમાં ચાલતા કુલ 12 બૂથ પૈકી આ એકમાત્ર માનસરોવર ઉપરનું બૂથ બંધ કરવા પાછળનો શું આશય હોઈ શકે તે એક પેચીદો પ્રશ્ન છે. રાજ્યમાં યોજાઈ રહ્યો છે પોલિયોનો કાર્યક્રમ. બાળકોને પીવડાવવામાં આવી રહ્યા છે પોલિયોના 2 ટીપા. સમગ્ર ગુજરાતને પોલિયો મુક્ત કરવા માટે આજે સમગ્ર ગુજરાતની અંદર પોલિયોનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા થરાદમાં 10 માર્ચના દિવસે 2 ટીપા પોલિયોનો કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોલિયોનો કાર્યક્રમ યોજાયો હતો. થરાદના માગરોળમાં જિલ્લા પંચાયતના સદસ્ય રૂપસીભાઈ પટેલના હાથે પોલિયો પીવડાવવામાં આવ્યો. આજુબાજુના વિસ્તારની મહિલાઓ પોતાના બાળકને પોલિયોના 2 ટીપા પીવડાવવા માટે લાંબી લાઈનો પણ લાગી હતી. ગઢ ખાતે પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાઈને શનિવારે બપોરે કમોસમી વરસાદ થતાં જિલ્લાના ખેડૂતોના ઊભા મોલને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં શનિવારે દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો અને બપોર બાદ કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોના જીરું, રાયડો. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. अरे मोहन दादा, आप साफ करते रहोगे और लोग कचरा करते रहेंगे. अरे कुछ नहीं होगा इस देश का. देखा? हाँ, हो सकता है, बस थोड़ी और सफाई करनी पड़ेगी. कैसे? ये आपका खत आया है. किसका है? किसी भारत ने भेजा है. भारत? हमारा गांव में तो कोई भारत है नहीं. मैं किसी भारत को नहीं जानती. पढ़ लो, शायद कोई पहचान वाला हो. सदर प्रणाम. शायद आप मुझे पहचानते नहीं हो, पर मैं आपको जानता हूं, बहुत करीब से. कई बार कई जगहों पर हम मिल भी चुके हैं और हर मुलाकात एक याद बनती गई. याद है जब वह मिश्रा की बीवी रसोई से कूड़ा फेंक रही थी, तब आप ही ने तो उसे डांटा था. गांधी चौराहे के सामने वाली दीवार पर जब वो आदमी थूक रहा था, तब आप ही ने तो उसे रोका था. किसी दूसरे ने फेंका हुआ कचरा जब आपने उठाकर कचरे के डिब्बे में डाला था ना, तब मुझे बड़ा गर्व महसूस हुआ था कि आज का नौजवान भी मेरी इतनी कदर करता है. आपके बहुत ऐसा नहीं मुझ पर, नहीं तो भला कौन सोचता है इन छोटी छोटी बातों के बारे में. मैं शुक्रगुजार हूँ आपका, मेरी इतनी इज्जत करने के लिए. मैं शुक्रगुजार हूँ मेरी तरक्की के खातिर आपके इस छोटे कदम के लिए. मैं शुक्रगुजार हूँ मुझे महान बनाने के लिए. आपका प्रिय भारत. सच बात बताओ मोहन दादा, मतलब मुझे नहीं लगता कि इतनी आसानी से. मुबारक हो मोहन दादा, अरे अपना दिल साफ हो रहा है. हाँ, पर और एक खत देना बाकी है. अब कौन? ये आपका खत आया है, किसी भारत ने भेजा है. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પાલનપુર પૂર્વ પોલીસના પોલીસકર્મી કૌશિક ચૌધરી પર અત્યાચારના આક્ષેપ થયા છે. પાલનપુર પૂર્વ પોલીસના પોલીસકર્મી કૌશિક ચૌધરી પર અત્યાચારના આક્ષેપ થયા છે. પોલીસકર્મી પર ખોટા કેસ કરી પૈસા પડાવવાના આક્ષેપ થયા છે. યુવકને રિક્ષામાં દારૂની બોટલ મૂકી ખોટા કેસના આરોપ પોલીસકર્મી પર લાગ્યો છે. મહિલાઓએ પોલીસકર્મી કૌશિક ચૌધરીના છાજિયા લીધા હતા. પીડિત લોકો પોલીસકર્મીના બેનર સાથે રેલી કાઢી વિરોધ કર્યો હતો.
પોલીસકર્મી કૌશિક ચૌધરીના વિવાદોમાં વધારો થયો છે. ઠાકોર સેનાએ ચીમકી આપી છે કે જો કૌશિકની બદલી નહીં કરવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. પાલનપુર શહેરમાં વોર્ડ ગોબરીરોડ વિસ્તારમાં અમારા એક છોકરાને દિલીપસિંહ સોમાજી ઠાકોરના છોકરાને કૌશિક ઓખાભાઈ ચૌધરી એને ઢોર માર માર્યો છે. એ છેલ્લા 5 દિવસથી સિવિલમાં એડમિટ છે, બરાબર. અને એને મને જાણ કરી એટલે મને બી 189 કરીને મને બી દાખલ કરી અને પૂરી નાખ્યો અંદર, બરાબર. અને એને અત્યાચાર પાલનપુર શહેરમાં અત્યારે અત્યાચાર છે એનું. કોઈ બીને પકડવાનો, કોઈ બીના જોડે પૈસા લેવાનો, કોઈ બીને અને 50,000 લાખ રૂપિયા, બરાબર. અને પોલીસને એના મત વિસ્તારના અંદર 3 દિવસ પહેલાં 2,33,000નો કેસ બન્યો છે. એ એની મિલીભગતના કારણે એનું ત્યાં આગળ મિલીભગત છે. ત્યાં જુગારનો મોટો વિજિલન્સે રેડ કરી છે, બરાબર. આજુબાજુના બધાના પૈસા લે છે અને મિલીભગત ચલાવે છે. અમે છે ને આલી અમે તો દારૂ પકડ્યો જ નથી. ખોટે એમને મુકાયો છે દારૂ. એમને દારૂ મુકાયો છે જાતે, અને જાતે મુકાઈ અને કેસ કર્યો છે. અને 5 દિવસથી હતા સિવિલમાં એડમિટ છે. મારા છોકરાને માર્યો છે. મેં બદલી કરી નોકરી મારી તો કોઈ જોવે ને જે થાય કાયદેસર કરું. પણ મારા છોકરાને માર્યો છે. ઢોર માર આ સિવિલમાં દાખલ છે. અને મારા છોકરાને કોઈ થાય તો એ કશી જોવે જ ના મારે. એને સસ્પેન્ડ કરી નો કે એને દાખલ જોવે જ ના જોવે. એને પાલનપુર નો ના જોવે. પોલીસ ને દાદા કરી પોલીસ વસ્તી સપોર્ટ માંગે કલાકાર માંગે. પોલીસ સપોર્ટ માંગે વસ્તી પોલીસ કે સપોર્ટ માંગે તો પોલીસ જ મારે પણ વસ્તી માંગે છે સપોર્ટ. વસ્તી જાય છે પોલીસ મારે તો પણ વસ્તી જાય છે. હા મારા છોકરાને મારે છોડાવા જાય એને મારે બધા મારે. હા એને મારી કાઢ્યા. ધાનેરાના વિસ્તારમાં વીજ વાયરમાં ફસાઈ જતા કપિરાજનું મૃત્યુ. ધાનેરા બસ સ્ટેશનના પાછળના ભાગે આવેલ ડીપીમાં ગઈકાલે રાત્રે કપિરાજનું બચ્ચું ફસાઈ જતા મોતને ભેટ્યું હતું. લોકોને ખબર પડતા ધાનેરા જીબીને જાણ કરતા વાયરમેન દોડી આવ્યા હતા અને ફસાયેલ કપિરાજના બચ્ચાને નીચે ઉતારવાની કોશિશ કરતા કપિરાજ ગુસ્સે ભરાઈ ગયા હતા. કપિરાજે ધમાલ મચાવી દીધી હતી અને ફસાયેલ કપિરાજ પર કબજો જમાવી દીધો હતો. 3 કલાકની જહેમત બાદ કપિરાજના મૃત બચ્ચાને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. અહીંયા કપિરાજના બાળક પ્રત્યેનો પ્રેમ જોઈને લોકોને લાગણીશીલ બની ગયા હતા. આજના યુગમાં ઘણીવાર લોકો બાળકો કે ભ્રૂણ મૂકીને જતા રહેતાના દાખલા બનતા હોય છે. ત્યારે આ કપિરાજને પોતાના સંતાન માટેનો પ્રેમ ઘણું બધું કહી જાય છે. ડીપી પર શોર્ટ સર્કિટના કારણે આ કપિરાજનું સંતાન મૃત્યુ પામ્યું હતું, જેનાથી કપિરાજ ઉશ્કેરાઈ ગયા હતા અને મૃત સંતાન તરફ કોઈને ન આવવા દેતા ભારે જહેમત પછી મૃત બચ્ચાને ઉતારવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કપિરાજના માતૃપ્રેમની સરાહનીય કરી હતી. કાંકરેજમાં પરીક્ષા આપવા આવેલો વિદ્યાર્થી ગુમ થયો. કાંકરેજના રૂવેલ ગામથી થરા ખાતે પરીક્ષા આપવા નીકળેલ વિદ્યાર્થી ગુમ થયો છે. ઠાકોર સુરેશજી અમરતજી 12મા ધોરણની પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો અને ગુમ થયો છે. ગતરોજ સવારે 11 કલાકે ઘરેથી પરીક્ષા આપવા નીકળ્યો હતો. અત્યાર સુધી તે ઘરે પરત નથી ફર્યો. ગતરોજ સાંજે 7 વાગ્યા સુધી ઘરે ન આવતા ઘરવાળાઓએ શોધખોળ આરંભી હતી. આજે થરા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી. વધુ તપાસ થરા પોલીસે હાથ ધરી છે. થરાદની હનુમાન ગોળાઈ પર આજે છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાય છે અને રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાઈ જાય છે. થરાદમાં ભૂગર્ભ ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે. થરાદમાં મેઇન બજારમાં હનુમાનજી ગોળાઈ પાસે આજે છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાય છે અને બજારના રાસ્તે ગટરનું ગંદુ પાણી ભરાઈ જાય છે. વેપારીઓ દ્વારા આજે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, પણ નગરપાલિકાના સત્તાધીશોને કંઈ અસર થતી નથી. માત્ર દેખાવ પૂરતા ગટરનું પાણી ખેંચે છે, પણ પાછું એ જ પરિસ્થિતિ થઈ જાય છે અને પાણી ગટરનું બજારમાં ભરાઈ જાય છે. ઉભરાઈ ભૂગર્ભ ગટર. ગટર લાઈન ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ જતા રાહદારીઓ પરેશાન થાય છે. થરાદ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાતા નગરજનો રોષે ભરાયા છે. બીજી બાજુ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોય તેમજ વાહન ચલાવતા ઉડતા છાંટાના કારણે કપડાં પણ ખરાબ થતા હોય પ્રજાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પાલિકા દ્વારા નક્કર કામગીરી નહીં કરવાને લઈને પણ પ્રજામાં સવાલો ઉઠવા પામ્યા છે. જોકે પાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયાએ આ અંગે કામગીરી કેમ કરાવતા નથી તે પણ લોકોમાં રોષ છે. તંત્ર દ્વારા કેમ કામગીરી કરવામાં આવતી નથી, વેપારી આલમમાં નગરપાલિકા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
કોટડા ગામે મોડી રાત્રે આગ લાગતા ઘર બકરી બળીને ખાખ થઈ ગઈ હતી। બનાસકાંઠા જિલ્લાના લાખણીના કોટડા ગામે મોડી રાત્રે અચાનક આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગના કારણે ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી। લવાણા ગામમાં 12 પેટી વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર ઝડપાઈ। થરાદના લવાણા નજીકથી અલ્ટો કારમાં 1200 પેટી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। કાર ચાલક કાર મૂકીને ફરાર। પોલીસે અલ્ટો કાર સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ફરાર કાર ચાલક સામે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12ના જિલ્લામાં 4 કોપી કેસ નોંધાયા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં જિલ્લામાં 4 કોપી કેસ નોંધાયા હતા, જેમાં વાવ તેમજ માલગઢના શાળામાં વિદ્યાર્થીઓ કાપલી તેમજ મોબાઈલ સાથે ઝડપાયા હતા। પાટણમાં 4 કોપી કેસ નોંધાયા હતા। વાવની મોડેલ સ્કૂલમાં શનિવારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રશ્નપત્રમાં 3 વિદ્યાર્થીઓ વર્ગ નિરીક્ષકના હાથે કાપલી સાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે માલગઢની શાળામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે વર્ગ નિરીક્ષકના હાથે ઝડપાઈ જતા જિલ્લામાં 4 કોપી કેસ નોંધાયા હતા। જ્યારે ધોરણ 10ની વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયના પ્રશ્નપત્રમાં કુલ 59,985 વિદ્યાર્થીઓમાંથી 1553 વિદ્યાર્થીઓ ગેરહાજર અનુસંધાન પાના નંબર 2 રહેતા 58,432 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે સંસ્કૃત પ્રથમ વિષયમાં 23માંથી 23 પૂરેપૂરા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે ધોરણ 12ના કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં 4,674 વિદ્યાર્થીમાંથી 28 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। 4,646 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે તત્વજ્ઞાન વિષયમાં 11,553 વિદ્યાર્થીમાંથી 296 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। 11,257 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે કૃષિ વિષયમાં 143 વિદ્યાર્થીમાંથી 143 વિદ્યાર્થીઓ પૂરેપૂરા હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામમાં રહેતા સતુબેન લાલભાઈ પરમાર દલિત મહિલાને ગામના ઈસમ રમેશ શિવા પટેલ દ્વારા ભૂંડી ગાળો બોલી છેડતી કરી મારઝૂડ કરવામાં આવતા અગાઉ ભાભર પોલીસ મથક ખાતે એટ્રોસિટી મુજબની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો, જેમાં જામીન ઉપર છૂટ્યા બાદ ગત દિવસે આરોપીએ ફરી ફરિયાદી મહિલાને ફરિયાદ મામલે મારઝૂડ કરતા ભોગ બનનાર દલિત મહિલા ભાભર પોલીસ મથકે ફરિયાદ આપવા ગઈ હતી, પરંતુ ભાભર પોલીસ દ્વારા દલિત મહિલાની ફરિયાદ લેવામાં ન આવતા આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરી આજે દલિત મહિલા તેના પતિ સાથે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પહોંચી હતી અને ન્યાય માટે રજૂઆત કરી હતી। 2 મહિના પહેલે અમે અમારે એને અમારે બોલવાનું થયું હતું બરાબર, એ બાદની અમે એટ્રોસિટી કરી હતી, પણ છતાંય કાલે ફેર ઘરે આવ્યો, ઘરે આવી અને અમારા હંગાથી ખોટા સંબંધ કર્યા, મારપીટ કરી અને અમને એમ કે તમે શું કરવાના હતા 150 અને હું છૂટીને આવતો રહ્યો છું, તમારે શું થવાનું છે? તો અમે ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશનવાળાએ કંઈ ફોન સાંભળ્યો અમારો નહીં, આવ્યા નહીં। અમે સવારમાં પાછા થાણામાં જ્યાં તે 2 કલાક બેઠા પણ કોઈએ અમારો કંઈ સાંભળ્યો નહીં। ફેર અમે દિયોદર આવ્યા તો દિયોદર ડેપ્યુટી થાણામાં અરજી અમે આપી પણ એણે કંઈ અમારું સાંભળ્યો નહીં। હવે અમે શું કરવા? વાવમાં આવેલી શાળામાંથી બપોરના સમયે ધોરણ 12ના બારી પાસે બેસેલો વિદ્યાર્થી પેપર લઈ નાસી ગયો હતો। વાવમાં આવેલી શાળામાંથી બપોરના સમયે ધોરણ 12ના બારી પાસે બેસેલા વિદ્યાર્થીનું પરીક્ષા ખંડમાંથી પેપર લઈ છોકરો નાસી ગયો હતો, જેને લઈ દોડધામ મચી ગઈ હતી। આ અંગે શાળાના આચાર્યએ વાવ પોલીસ મથકે લેખિત જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાવમાં આવેલી વિનય મંદિર હાઈસ્કૂલમાં બપોરના સમયે ધોરણ 12નું તત્વજ્ઞાનનું પેપર હતું, ત્યારે 4 વાગ્યાના સમયે શાળાનો વરંડો કૂદી એક છોકરો આવી બારી પાસે પરીક્ષા આપવા બેઠેલા પરીક્ષાર્થીનું પેપર બારીમાંથી લઈ નાસી છૂટતા પરીક્ષાર્થીએ વર્ગ સંચાલકને જાણ કરી હતી। આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। સાંજે શાળાના આચાર્યએ વાવ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી, જોકે ઉચ્ચતર સ્તરે કરી પરીક્ષાર્થીને બીજું પેપર આપી પરીક્ષા આપી હતી। હોમગાર્ડ તેમજ પોલીસ બંદોબસ્ત હોવા છતાં છોકરો વરંડો કૂદી છેક બારી પાસે આવી પેપર લઈ ગયો હતો। આ ઘટનાથી શાળા સંકુલમાં ચકચાર મચી ગઈ હતી। ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર।
લોકસભાની ચૂંટણીની તારીખોનું થયું એલાન। ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો કરવામાં આવી જાહેર। 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે। બહુચર્ચિત અને વિવાદો સાથે જોડાયેલી લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું। બનાસકાંઠાની એક યુવતી લેખિત પરીક્ષામાં નાપાસ થઈ હોવા છતાં ખોટા કોલ લેટર સાથે ગાંધીનગરમાં પકડાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના રૂવેલ ગામથી થરા ખાતે પરીક્ષા આપવા નીકળેલો ધોરણ 12નો વિદ્યાર્થી થયો ગુમ। પોલીસે હાથ ધરી તપાસ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નમસ્કાર।